દર્શક મિત્રો, વડોદરા રેલવે પોલીસ એટલે કે આરપીએફ અને ચાઇલ્ડ વેલફેરની ટીમ સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 18માંથી 11 સગીર છે। આ બાળ તસ્કરીની આશંકાને લઈને પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ શરૂ કરી છે। દર્શક મિત્રો, મહત્વની વાત તો એ છે કે આટલી નાની ઉંમરમાં બાળકો ક્યાં જતા હતા, કેમ તેઓ પોતાના સગા સંબંધી પાસે એકલા આવતા હતા, આ બાળ તસ્કરીની રેકેટ છે કે કેમ, તે તમામ દિશામાં હાલમાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે જીઆરપી વડોદરા ડિવિઝનના એસપી જીએસ બારિયાએ કહ્યું હતું કે બિહારના કાંટિયા જિલ્લામાં મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી, જેમાં ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બાતમી મળી હતી કે 18 બાળકોની તસ્કરી કરવામાં આવી રહી છે, જેના આધારે વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી અને આરપીએફ સાથે મળીને 18 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 18 પૈકી 7 બાળકો 18 વર્ષની ઉપરના છે અને 11 બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે। આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે અને તેઓનું કહેવું છે કે અમારા સગાવાલા સુરત રહે છે અને અલગ અલગ ધંધો મજૂરી કરે છે। તેઓ અહીંયા બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું। અમારા દ્વારા તેઓને કોઈ વ્યક્તિએ બેસાડ્યા છે કે કેમ તે બાબતે તેઓ આ જાતે જ બેઠા હોવાનું જણાવ્યું હતું। ચાઇલ્ડ વેલફેર સંસ્થાને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં પ્રાથમિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિહારના જે કટિયા જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી, એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે। જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા, એમાં તમામની વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ। આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે। પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે। એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે, અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે। તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ। એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે। આપણે આ સંસ્થાના આધારે આપણે પકડ્યા છે, સંસ્થાના મેસેજના આધારે જે ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે, જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે, એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે। જે બાળકો પકડાયા છે એ લોકોનું કોઈ ગુનાહિત ઇતિહાસ આગળ કંઈ ધરાવતા એની ઉપર તપાસ અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે, એવો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી। તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા, એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડશે।